સુરેન્દ્રનગર ખાતે ગેરકાયદેસર રીતના 13 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા છે। માહિતી સુરેન્દ્રનગરથી મળી છે, જ્યાં 13 ડમ્પર જે ગેરકાયદેસર હતા તેને ઝડપી પાડવામાં આવ્યા છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે અને તમામ ડમ્પરોને ઝડપ્યા છે। ત્યારે નેશનલ હાઈવે અને રોડ ઉપર આ કાર્યવાહી કરવામાં આવે છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા ડમ્પર સહિત અન્ય મુદ્દામાલ પણ વિભાગ દ્વારા સીઝ કરી લેવામાં આવ્યો છે અને 3 કરોડથી પણ વધુનો મુદ્દામાલ છે જે જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 13 ડમ્પરને જપ્ત કરાયા છે જે ગેરકાયદેસર રીતે ચાલતા હતા। ત્યારે મુદ્દામાલ જપ્ત કર્યા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા જેઓએ ગેરકાયદેસર ડમ્પર સુરેન્દ્રનગર ખાતેથી ઝડપી પાડ્યા છે। નેશનલ હાઈવે અને રોડ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ડમ્પર સહિત સમગ્ર મુદ્દામાલને પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, ગેરકાયદેસર 13 ડમ્પરને ઝડપવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનિજ વિભાગે કાર્યવાહી શરૂ કરતા 13 જેટલા ડમ્પરોને ઝડપી અને 3 કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી સચિન, તમામ વિગતો બદલ આભાર। તો સુરેન્દ્રનગરથી આ માહિતી સામે આવી છે, જ્યાં ગેરકાયદેસર રીતના ચાલતા 13 ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે। ખાણ ખનિજ વિભાગ દ્વારા નેશનલ હાઈવે અને રોડ ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ડમ્પરની સાથે સાથે જ ખાણ ખનિજ વિભાગે મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે અને કુલ રૂપિયા 3 કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે। અગત્યની કાર્યવાહી સુરેન્દ્રનગરથી સામે આવી છે।